નમસ્કાર સાથીઓ, જય કિસાન. હું તમારો ભાઈ રાજુ કરપડા. આવતીકાલે એટલે કે તારીખ 23/2/2026 સોમવાર સાંજે 8 કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી થાન રોડ પરના ગઢાદ ગામે મૂળીથી 6 કિલોમીટર દૂર એક કિસાન ક્રાંતિ સભાનું આયોજન થઈ રહ્યું છે. કદાચ ગુજરાતના ઇતિહાસમાં ટાંકી શકાય એવી આ ઘટના હશે કે કોઈ એક વ્યક્તિ માટે ખેડૂતો ફાળો ઉઘરાવી અને એક સભાનું આયોજન કરે જેનો ખર્ચ ખેડૂતો પરસેવાની કમાણીનો ફાળો ઉઘરાવીને ચૂકવવાના હોય. આજે રાજકીય પાર્ટીઓ રાજુ કરપડા પર કાદવ ઉછાળવાના પ્રયત્ન કરે છે, પરંતુ ખેડૂતો જે રાજુ કરપડાને પ્રેમ કરે છે, આજે મને ખુશી એ વાતની છે કે અમારા ખેડૂતો આજે મારા ખંભે હાથ મૂકીને ઊભા છે. હજારો ખેડૂતો જે ફાળો ઉઘરાવી અને મારા સમર્થનમાં સભાઓ કરી રહ્યા છે, આનાથી મોટી ખુશીની વાત એક આગેવાન તરીકે બીજી કોઈ ના હોઈ શકે. તમામ ગુજરાતના ખેડૂતોને એક વિનંતી કરું છું કે તમારા આત્માને પૂછી લેજો કે છેલ્લા 8 વર્ષથી રાજુ કરપડા લડે છે, જેનાથી તમને ખેડૂતોને વ્યક્તિગત ફાયદો થયો છે ખરા? જો તમારો આત્મા હા પાડે તો આવતીકાલની સભામાં આપ ઉપસ્થિત રહેશો એવી અપીલ કરું છું. આજકાલ રાજકીય પાર્ટીઓ આક્ષેપો કરી જો પોતાની પાર્ટી સાથે ખેડૂત આગેવાન નથી તો ખેડૂત આગેવાનને ખરાબ ચિતરવાના પ્રયત્ન કરી રહ્યા છે. હું માનું છું ક્યાંક ને ક્યાંક આ ષડયંત્ર ખેડૂતનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે. ક્યાંક ને ક્યાંક ખેડૂત આગેવાનને ખતમ કરવા માટેનું ષડયંત્ર છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સ્વયંભૂ આગળ આવ્યા છે કે આવનાર સમયમાં ખેડૂતોનો અવાજ બનીને રાજુ કરપડા લડે. એના માટે આજે રાજુ કરપડાને હિંમત પૂરી પાડવાનું કામ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે તમામ સૌરાષ્ટ્રના ખેડૂતોને, તમામ જિલ્લાઓના ખેડૂતોને વિનંતી કરું છું, આપ પણ આવો. સામાજિક અને ધાર્મિક આગેવાનોને પણ વિનંતી કરીએ છીએ કે ગઢાદ ગામે જ્યારે હજારો ખેડૂતો એકત્રિત થઈ રહ્યા છે, ખેડૂત સંગઠનની તાકાત બતાવવાનો જ્યારે પ્રયત્ન થઈ રહ્યો છે, ત્યારે આપ પણ સહભાગી બનો અને આવનાર સમયમાં જે પણ પ્લેટફોર્મ પર ઊભા હશું, ખેડૂતો માટેની લડાઈ મજબૂતાઈથી લડતા હશું. જય કિસાન. હું અને રાજુભાઈ બોટાદની કડદાકાંડની હળદરની ઘટના બની 12મી ઓક્ટોબરે આ ઘટના બની. 11મી ઓક્ટોબરે હું અને રાજુભાઈ સુરેન્દ્રનગરના રતનપર ગામમાં એક જાહેર સભામાં બંને સાથે હતા. 11 તારીખે રાત્રે 8 થી લઈ રાતના 2 વાગ્યા સુધી હું અને રાજુભાઈ બંને એમના ઘરે બેઠા હતા, સોફા ઉપર. એમના ઘરે સીસીટીવી કેમેરા પણ છે, કેમેરાના સીસીટીવીમાં હું દેખાઈશ. રાતના 2 વાગ્યા સુધી 11 તારીખે હું અને રાજુભાઈ બેઠા હતા. એને બધી જ ખબર છે કે હું કેમ નથી હળદરકાંડમાં આવવાનો, હું ક્યાં જવાનો છું, શું કરવાનું, બધું જ જાણે છે. મારે ખુલાસો નથી કરવો. રાત્રે 2 વાગ્યે 11 તારીખે રાત્રે 2 વાગ્યે રાજુભાઈ બોટાદ તરફ રવાના થયા અને હું સુરેન્દ્રનગર રાજુભાઈના ઘરેથી રાજકોટ તરફ ગયો. બંને સાથે બેઠા હતા. એ બોટાદ ગયા અને હું રાજકોટ ગયો. બોટાદમાં કડદાકાંડ થયો અને રાજકોટમાં મારી જાહેર સભા 1 મહિના પહેલા નક્કી થયેલી હતી. પાર્ટીએ ખૂબ ખર્ચો કર્યો હતો, બેનર લગાવ્યા, પોસ્ટર લગાવ્યા, હોર્ડિંગ્સ લગાવ્યા, ઘણો બધો ખર્ચો થઈ ચૂક્યો હતો. લોકોમાં પણ એક માહોલ હતો, એટલે સભા કેન્સલ કરાય એવું હતું નહીં. એટલે 12 તારીખે રાજકોટની જનસભામાં હું ગયો અને 12 તારીખે નક્કી થયા મુજબ રાજુભાઈ હળદર ગયા. અને પોતે જાણે છે કે હું હતો જ, એમના ઘરે જ બેઠો હતો, એમના ઘરે જ મેં સાંજનું જમવાનું એના ઘરે હતું મારું. છતાંય જાહેરમાં આટલું બધું જૂઠ બોલે છે માત્ર જેલની બીકે. કદાચ ગુજરાતના ઇતિહાસમાં ટાંકી શકાય એવી આ ઘટના હશે કે કોઈ એક વ્યક્તિ માટે ખેડૂતો ફાળો ઉઘરાવી અને એક સભાનું આયોજન કરે જેનો ખર્ચ ખેડૂતો પરસેવાની કમાણીનો ફાળો ઉઘરાવીને ચૂકવવાના હોય. આજે રાજકીય પાર્ટીઓ રાજુ કરપડા પર કાદવ ઉછાળવાના પ્રયત્ન કરે છે, પરંતુ ખેડૂતો જે રાજુ કરપડાને પ્રેમ કરે છે, આજે મને ખુશી એ વાતની છે કે અમારા ખેડૂતો આજે મારા ખંભે હાથ મૂકીને ઊભા છે. હજારો ખેડૂતો જે ફાળો ઉઘરાવી અને મારા સમર્થનમાં સભાઓ કરી રહ્યા છે, આનાથી મોટી ખુશીની વાત એક આગેવાન તરીકે બીજી કોઈ ના હોઈ શકે. તમામ ગુજરાતના ખેડૂતોને એક વિનંતી કરું છું કે તમારા આત્માને પૂછી લેજો
કે છેલ્લા 8 વર્ષથી રાજુ કરપડા લડે છે, જેનાથી તમને ખેડૂતોને વ્યક્તિગત ફાયદો થયો છે ખરા? જો તમારો આત્મા હા પાડે તો આવતીકાલની સભામાં આપ ઉપસ્થિત. જય ગુજરાત. કેમ છે મારા હાવજ જેવા ખેડૂત અને હાવજ જેવા ભાગ્યા? ઓલી લુખી તીડિયુંને કહેવાનું થાય, વિરોધ તો તમારો થાય ને તમારા બાપનો થાય. હો હા, વટતી. એટલે એમ ના માનજો કે વિડિયા આવતા નથી બહુ એટલે મૂકી દીધું. મૂકી કઈ નથી દીધું. તમારા ડોહા જો ધાણાનું કામ હાલે ને, ભેગા કરવાનું આ કામમાં જ પતે ને એટલે પાછા મમરા ભરાવાનું ચાલુ થાય તમારા. બાકી વિરોધ તો ચાલુ રહે જ્યાં સુધી ગુજરાતના ખેડૂતને ખોટી રીતે બદનામ કરવાનું નહીં મૂકો અને ખેડૂત વિશે ખોટી રીતે વિડિયા નહીં બનાવવાનું બંધ કરો ને ત્યાં સુધી વિરોધ તો તમારો થાય ને થાય જ. જય ગુજરાત. हेलो दोस्तों, जय जवाहर और जय आदिवासी। मैं सिंगर कमलेश सिन्हा और ये साथ में है मेरी वाइफ। तो दोस्तों, वीडियो बनाने का कारण है हम दोनों 15 तारीख को शिवरात्रि के दिन भागकर शादी कर ली थी और अभी हम मेरे सास ससुर को मैं बोल रहा कि समझौता कर लेते, तो सास ससुर बोलते हैं इसकी मंगनी कहीं और थी जैसे बोल रहे और वापस मांग रहे और बोलते कि अगर तू रख रहा है तो 15 लाख रुपए दे करके मेरे को बोल रहे। तो मैं 15 लाख रुपए कैसे दूं, क्योंकि ये बोलते कि मेरी तो कई जगह सगाई हुई भी नहीं। और इसलिए फिर दोस्तों बात ये है कि हम दोनों काफ़ी मतलब बोले तो काफ़ी नहीं 2-3 साल से पहले बात करते थे और ये इधर आई थी अमरेली इसके भाई के साथ काम करने के लिए। उस समय मैं भी आता जाता रहता था, तो उस समय हमारी बात हुई और फिर ये घर आई। अभी दिवाली पे आई थी तो मैं भी घर ही था और मैं झाबा था उस समय, तो ये आई और बोली। फिर अभी तो क्या मैं घर था और ये भी घर थी, फिर बोले कि भाग जाते, तो भाग कर आ गए। तो फिलहाल अभी तो कोई दिक्कत नहीं है, लेकिन इसके मम्मी पापा नहीं मान रहे हैं और बोलते कि लड़की वापस कर दो, नहीं करते तो 15 लाख रुपए दे दो करके बोल रहे। तो बस इसलिए ये वीडियो बना रहा हूँ और किसी भी भाई को बुरा लगा हो तो दिल से सॉरी। और काफ़ी लोग मुझे जानते होंगे, सिंगर तुम्हारा भाई कमलेश सिन्हा। और भाई को तो सपोर्ट बनता है और वीडियो ज़्यादा से ज़्यादा शेयर करें। थैंक यू, मिलते हैं नेक्स्ट वीडियो के साथ।